સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં આરએનસીની ચૂંટણી અંગે કોંગ્રેસ ઉમેદવારો પહોંચ્યા છે કાર્યાલય। જી હા, વોર્ડ 8ના કોંગ્રેસ ઉમેદવારો પહોંચ્યા ઉમેદવારી નોંધાવવા માટે। ઢોલ નગારા સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે। રણજીત મુંદવા અને મેહુલ મકવાણા સાથે પુષ્પા રાઠોડ પણ પહોંચ્યા કાર્યાલય। તો આપને જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને હવે કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે કાર્યાલય। આપ જુઓ કેવી રીતે ઢોલ નગારા સાથે અહીં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। 12:39નું વિજય મુહૂર્ત, જેમાં તેમને ફોર્મ ભરવું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે, કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા, ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે, કેવો માહોલ ત્યાંથી? રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસ દ્વારા રણજીત મુંદવાને ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને રણજીત મુંદવા તેમના અન્ય જે સાથી ઉમેદવારો છે તેમની સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ઘોડા ઉપર અને ઢોલ નગારા સાથે તે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। શું કહેશો, ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો? વોર્ડ નંબર 8ની અંદર આજરોજ જ્યારે કોંગ્રેસે મારી પર ફરી વિશ્વાસ મૂક્યો બીજી વાર, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી જ્યારે ઉમેદવારી નોંધાવા જતા હોય ત્યારે યુદ્ધ મેદાનની અંદર આપણે જોતા હોય, જ્યારે યોદ્ધાઓ યુદ્ધ લડવા જતા હોય ત્યારે ઘોડી ઉપર બેસીને જતા હોય। ચૂંટણીનું રણ સંગ્રામ પણ એક યુદ્ધના મેદાનથી કાંઈ ઓછું નથી, ત્યારે યુદ્ધ મેદાનને લોકો માટે યુદ્ધ કરવા આ કોર્પોરેશનની અંદર ચૂંટણી જીતવા માટે અમે ઘોડી પર બેસીને જઈ રહ્યા છીએ। લોકોના કોઈ પણ પ્રશ્નો હશે તો અમે અડધી રાતે અમે પૂરા કરવાની અમારી તૈયારી છે। આ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, એને સૂત્રને ઊંધું ફેરવી નાખ્યું। ભય ફેલાવી દીધો, ભૂખ ફેલાવી દીધી, છેલ્લે ભ્રષ્ટાચાર કર્યો। રોડ રસ્તાના કામો ઓનથી આપીને ભ્રષ્ટાચાર કરીને લોકોને આજે રોડ ઉપર લઈ આવ્યા। ખાસ કરીને આજે જ્યારે ઉમેદવારી નોંધાવો છો એ પછીથી હવે પ્રચાર શરૂ થશે, લોકોની વચ્ચે જવાનું થશે, કયા મુદ્દાઓ લઈ અને લોકો વચ્ચે જવાના છો ને શેના આધારે મત માંગશો? અમે લોકો પાસે પહેલાં તો અમે જે આટલા વર્ષ લોકોની વચ્ચે રહ્યા છીએ, અમારો હક છે મત માગવાનો। અમે પહેલો મુદ્દો એ કરશું કે અમે તમારી વચ્ચે રહ્યા છીએ, આવનારા દિવસોમાં અમે તમારી વચ્ચે જ રહેવાના। બીજો મુદ્દો એ કે રોડ રસ્તા અને ગટરના જે મોટામાં મોટા રાજકોટની અંદર પ્રશ્ન છે, તમે જુઓ ચોમાસાની અંદર લોકોના ઢીંડા તૂટી જાય, કોઈ બેન દીકરી હોય કે નાના છોકરા હોય એના મોત થઈ જતા હોય ગાડી સાથે ભટકાઈને રોડ રસ્તામાં ખાડામાં, આવા મુદ્દાઓ લઈને અમે રોડ ઉમેદવારો જે રીતના ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે, આપણી સાથે ઉમેદવાર છે, શું કહેશો, કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો ને આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છો? આજે અમે વોર્ડ નંબર 8માંથી હું મેહુલ મકવાણા કડવા પાટીદાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ રહ્યો છું। જે કરપ્શન ભાજપે કરેલું છે અને જનતા અત્યારે જે હાલ પાછલા સમયથી ત્રાહિમામ છે, બસ એ જ બધા મુદ્દા અમે આગળ વધારીને આગામી ચૂંટણીમાં તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ। આ વખતે જે વોર્ડની અંદર સમીકરણો બદલા છે, રોટેશન બદલું છે, ખાસ કરીને જે કહી શકાય કે રોટેશન બદલતા અનામત બેઠકો આવી છે, તેનો લાભ કઈ રીતના લેવાના છો અને ખાસ કરીને તમે જનરલ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છો, લોકોની વચ્ચે કયા મુદ્દાઓ તમારે અસર કરશે? હાલ બધી જ્ઞાતિ છે, જે ચાહે અનામત હોય કે સુવર્ણ હોય, બધાને એક જ પ્રશ્ન છે। જે રીતે આપણે પાછલા સમયથી જોઈ રહ્યા છીએ, જે કોર્પોરેશન લેવલે કરપ્શનને કૌભાંડો સામે આવ્યા છે, એનાથી હરેક વોર્ડમાં અને હરેક રાજકોટના નાગરિકો બધા ત્રાહિમામ છે, બધાના પ્રશ્નો સરખા જ છે। એટલે અમે હાલ જે કરપ્શન ને જે કૌભાંડો આચરેલા છે એની સામે લડત લડવા જઈ રહ્યા છીએ। કોંગ્રેસના ઉમેદવારો જ્યારે આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે ને ત્યારે તેઓ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે જેઓ ખાસ કરીને ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે તે લઈ અને લોકોની વચ્ચે જવાના છે। ખાસ કરીને લોકોને રોડ રસ્તા સહિતના જે કામો થયા નથી ને આ જે કામો છે, આ કામોને ખાસ તેઓ પ્રાધાન્ય છે તે આપશે ને તે જ તમામ જે સ્થાનિક મુદ્દાઓ છે તેને તેઓ લોકોની વચ્ચે લઈ અને જશે ને મત છે તે માગવાના છે। આજે કોંગ્રેસના ઉમેદવારો છે તે ફોર્મ છે તે ભરી રહ્યા છે। જી બિલકુલ ગૌરવ, નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું, અત્યાર માટે આભાર। તો